મોટું ભડકડું હતું, હબસીના મોઢા જેવું અંધારું હતું, ક્યાંક ક્યાંક વીજળીના સડાવા થતા હતા. તેમાં ભાદરનું ડોહળું પાણી કોઈ જોગણના ભગવા અંચડા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ચાપરાજની ડેલી નામે ઓળખાતો ખાંચો છે ત્યાંની દરબારી દોઢીની નાની બારી ઉઘાડી અને જુવાન રજપૂત ચાપરાજવાળો જંગલ જવા નીકળ્યો. એક હાથમાં પોટલીઓ છે, બીજા હાથ બગલમાં દાબેલી તલવારની મીઠ ઉપર છે. અંગે ઓઢેલો કામળો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા છાંટા ઝીલતો આવે છે. એકાએક રજપૂત ભાદરની ભેખડ ઉપર થંભી ગયો. કાન માંડ્યા. આઘે આઘેથી કોઈ રોતું હોય ને ભેળું કોઈ ગાતું હોય એવા સૂર સંભળાય છે. કોઈ બાઈ માણસનું ગળું લાગ્યું. નક્કી કોક નિરાધાર બોન દીકરી એમ મનમાં બોલીને ચાપરાજે પગ ઉપાડ્યા. તલવાર બગરમાંથી કાઢીને હાથમાં લઈ લીધી. કાકોટી છોડી નાખી. અવાજની દિશા બાંધીને એકદમ ચાલ્યો. થોડેક ગયો ત્યાં ચોખ્ખું ચોધાર રોણું સંભળાયું. વીજળીને સબકારે બે ઓળા વર્તાણા. માટી થાજે કુકરમી એવી હાકલ દેતા ચાપરાજે નદીની પલળેલી ભેખડો ઉપર ગારો ખૂંતા ખૂંતા દોટ દીધી. નજીક ગયો ત્યાં ઊભો રહી ગયો. કોઈ આદમી ન દીઠો, માત્ર તેજના બે ઓળા જ દેખ્યા. અંગ ચોખા ન દેખાણા, પણ હતી તો સ્ત્રીઓ જ. એક ગાય છે ને બીજી રૂએ છે. કોણ, ચાપરાજવાળો કે? ગાતા ઓળાએ મીઠે કંઠે પૂછ્યું. હા, તમે કોણ બાઈયું? અટાણે અહીં સીધ કલ્પાંત કરો છો? ચાપરાજવાળા, બીસ નહીં કે? બીવું સીધ. હું રજપૂત છું. ત્યારે અમે અપ્સરાવું છીએ. અપ્સરાવું? અહીં સીધ? અહીં કાલે સાંજે યુદ્ધ થશે. આ ભાદરમાં રુધિર ખડકશે. તે એમાં મોખરે 2 જણ મરશે. પહેલો તારો ઢોલી જોગડો ને બીજો તું ચાપરાજવાળો. એમાં પહેલાં મરનાર સાથે આ મારી મોટેરી બેનને વરવું પડશે એટલે એ કલ્પાંત કરે છે. ને બીજા મરનાર ચાપરાજને મારા હાથથી વરમાળા રોપવાની છે. તેથી હું ધોળ મંગળ ગાઉં છું. ભડકડું વેગે વહી જવા લાગ્યું ને 2 ઓળા સંકોડાવા માંડ્યા. રુદનના સૂર અંધારામાં તૂટતા તૂટતા હિપકા જેવા બનવા લાગ્યા. થડક છાતીએ ચાપરાજ પૂછે છે, હે અપ્સરા, મારે પાદર જુદ્ધ કેવું? મેં તો કોઈ હારે વેર નથી કર્યા. વસ્તીને રાજા વચ્ચે વાલપ વર્તે છે. ચાપરાજ, આય દલ્લીનું કટક ઉતરશે. હાયલું આવે છે, માર માર કરતું. એક જણને પાપે તારું આખું પાટ રોડાય છે. કોણ એક જણ? શું પાપ? તારો મોચી. એને કોક જોગીએ રાજી થઈ વરદાન માગવાનું કહ્યું. કમતિયા મોચીએ માગ્યું કે હું ચિંતવું તે હાજર થાય. બોલે બંધાયેલ જોગીએ તપસ્યા વેચીને એક દીવી ઉતારી મોચીને દીધી. કહ્યું કે જા ગમાર, પ્રગટજે. 4 દૂત નીકળશે, કહીશ તે કરશે. કૂડ માગીશ તો તારું નગર રોડાશે. પછી તો ચાપરાજ મોચીડે મધરાતે દીવી પ્રગટી. 4 ફિરસ્તા નીકળ્યા. કામીએ માગ્યું કે દિલ્હીની શહજાદીને પલંગ સોતી આણો. ચાપરાજના હૈયામાંથી અંધારે નિશાસો પડ્યો. પછી તો ચાપરાજ રોજ રાતે શેજાદીને પલંગ સોતી મંગાવે. ફૂલ જેવી શેજાદી ચામડાની દુર્ગંધે જાગી જાય. મૃગલા જેવી આંખો ઉઘાડીને ચકડ વકડ ડોરા ફેરવે. મૂંઝાય, અકળાય, આંખ્યું મીચી જાય. મોચી બીને એનાથી અડગો રહે. ભડકડે પાછો પલંગ ફિરસ્તા પાસે દિલ્હી પહોંચાડાવે. ભડકડું ભાંગવા લાગ્યું. ઓળા ઝાંખા થવા લાગ્યા. વાત કહેનારીનો અવાજ ઊંડો બન્યો. એમ કરતાં ચાપરાજ 6 મહિને શહેજાદીનું શરીર સુકાણું. હુરમે ફોસલાવી પટાવી બેટીને હૈયાની વાત પૂછી. દીકરીએ અંતરની વેદના વર્ણવી. પાતશાહને વિગત પાડી. પાતશાહે શીખવ્યું કે બેટી, આજ પૂછતી આવજે. કયું ગામ, કયો રાજા, પોતે કોણ ને નામ શું? એ પ્રમાણે તે દિવસની મધરાતે મોચીના ઘરમાં આળસ મરડીને શેજાદી બેઠી થઈ. પૂછ્યું. 6 મહિને સુંદરી બોલી તેથી રાજી થઈને મોચીએ નામઠામ દીધા. એ એંધાણે પાતશાહનું કટક ચડ્યું છે. કાલની રાતે આપણે 2 સુરાપુરીમાં સંગાથે હશું. ચાપરાજ, માટે હું આજ હરખભરી ગાઉં છું. એ જ વખતે બીજા ઓળાએ જાણે કે ઝંટિયા પીંખ્યા, ચીસો પાડી અને પરોઢિયાના ફૂટતા તેજમાં 2ના અંગ ઓગળી ગયા. ભાદર રોતી રોતી વહેતી હતી. આભની હજારો આંખોમાંથી ઝીણા ઝીણા આંસુડા પડતા હતા. ચાપરાજ આઘે આઘે મીટ માંડીને ભેખડ ઉપર ઊભો હતો અને સાદ પાડીને બોલતો હતો.
રોમાં રોમાં હું જોગડાને પહેલો નહીં મરવા દઉં. પાઘડીની આંટો લઈ ઝાડનાર એક એક જેતપુરીઓ જુવાનને ઘરડો રજપૂત દોઢીમાં હલક્યો છે. શરણાઈઓ સિંધુડાના સેસાટ ખેંચી રહી છે અને તરકાયો ઢોલ ધ્રુસકાવતો જોગડો ઢોલી ઘૂમે છે. જુવાનોની ભૂજાઓ ફાટે છે, કેસરિયા રંગના રંગાળા ઉકળે છે. એ મોચકાને બાંધીને ચીરી નાખો, એ કુકર્મીને જીવતો સળગાવી દ્યો. દાયરાના જુવાનોએ રીડિયા કર્યા, પણ એ બધાને વાર તો ચાપરાજ ધીરે ગળે કહેવા લાગ્યો, બાપ થવાની હતી તે થઈ ગઈ, એમાં મોચીને મારે આજ કંઈ જૂથ અટકશે? અને એ તો ગામ બધાનું પાપ, રાજા અને રૈયત સૌનું પાપ. નીકર રજપૂતને ગામ ટીંબે કોઈને આવી કમત સૂજે જ કેમ? પણ હવે આ જોગડા ઢોલીને શું કરવું છે? બાપ ચાપરાજ, એનો પિતા એભલવાળો બોલ્યો, એ ગા વાળે ઈ અરજણ, વીર હોય ઈ અપ્સરાને વરે, એમાં નાત્ય જાયતના ન જોવાય. મર જોગડો પેલો પોંખાતો, જેતપુરને જાજો જસ ચડશે. પણ બાપુ, ઓલી હોળ વરહની રંભા આજ ભડકડે કંઈ રોતી હતી, બહુ જ વહરું રોતી હતી. બાપુ, એનો મનખ્યો ધૂળમાં મળશે, માટે કહું છું કે જોગડાને કોઠાની માલિકોર આજનો દિવસ પૂરી રાખીએ. ઈ તે કેમ બને ચાપરાજભાઈ? બીજા જુવાનોએ કહ્યું, એનો તરકાયો વગડ્યા વિના કાંઈ ચુરાતન થોડું ચડવાનું? બીજા હાથની દાંડી પડીએ કાંઈ માથા પડે ને ધડ થોડા લડે? તો ચાપરાજ, હું ઝૂકતી સુજાડું. એભલવાળાએ ધ્યાન પહોંચાડ્યું. જોગડાને લઈ જાઓ કોઠાને માથે, ત્યાં એના ડીલને દોરડે બાંધી વાળો, હાથ છૂટા રાખો ને હાથમાં ઢોલ આપો. ઊંચે બેઠો બેઠો એ વગાડે ને હેઠે ધીંગાણું ચાલે, પણ મજબૂત બાંધજો, જોજો તોડાવી ન નાખે. સાચી વાત છે બાપુની, કહીને જુવાને અંગ કસવા લાગ્યા. કેસરિયા લુગડાનો ઘટાટો બંધાઈ ગયો, પિયાલા જેવી તરવારો સજાઈ ગઈ, ગાઢા કસુંબા ઘોડાવા લાગ્યા અને છેલ્લી વારની અંજળિયું બાપ પીલ્યો પાયલ્યો એવા હાકોટા થયા. તડકો નમ્યો, સૂરજ ધૂંધળો થવા લાગ્યો, ગગનમાં ડમરી ચડતા દેખાણી. જો ભાઈ જોગડા, સામે ઊભું એ પાતસાનું દળકટક, આપણા જણ છે પાખા, જેતાણું આજ બોડાઈ જશે. તુને બાંધ્યો છે તે આટલા સારું, ભૂજાયું તોડી નાખજે પણ તરઘાયો થોભાવીશમાં. આ કોઠા સામા જ અમારા માથા પડે ને ધડ લડે એવો ઢોલ વગાડીએ રાખજે. સુરા તને થરક થરક કંપતો જોગડો ઢોલી ચકચૂર આંખે ચાપરાજની સામે નિરખી રહ્યો. કસ કસીને એની કાયા બંધાઈ ગઈ છે. ધ્રુસાંગ 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 એની દાંડી ઢોલ ઉપર પડવા લાગી અને ડેલીમાંથી વાળા રજપૂતોનું કેસરી દળ દાંતમાં તલવાર લઈ હાથમાં ભાલા સોતું દોટ દેતું નીકળ્યું. પણ ન રહી શક્યો જોગડો ઢોલી, માથે કસકસાટ બાંધ્યોય ન રહી શક્યો. કાયરને પણ પાણી ચડાવનારી એની બે ભૂજામાં કોણ જાણે ક્યાંથી જોમ ઉપરાણું. કોઠા નીચે બેઉ સૈન્યોની ઝીકાઝીક મંડાવાને હા કે ઘડી બે ઘડી જાય છે. તરવારોના તોરણ બંધાઈ ગયા છે અને રણઘેલુડો ચાપરાજ મોખરે ઘૂમી રહ્યો છે. ત્યાં અહીં જોગડાની ભૂજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા. ગળામાં ઢોલ સાથે એણે ઊંચા કોઠા ઉપરથી ડીલનો ઘા કર્યો અને સૌથી પહેલાં એના પ્રાણ નીકળી ગયા. સૌથી પ્રથમ એને મરવાનું સર્જેલું હતું તે મિથ્યા ન થયું. આગે છેલ્લી ઉઠતો ને પેલી ઉઠો પાંથ, ભૂપામાં પડી ભાંત, જમણ અભડાયું જોગડા. હે જોગડા ઢોલી, તું તો નીચા કુળનો, અગાઉ તો તારે સૌથી છેલ્લી પંગતમાં જમવાનું ઉઠવાનું હતું, પણ આજ આ યુદ્ધરૂપી જમણમાં તો તે પહેલી પંગતમાં બેસીને તરવારના ઘારૂપી જમણ જમી લીધું. તે તો ભૂપતિઓમાં ભ્રાંતિ પડાવી, ભોજન તે અભડાવી નાખ્યું. જોગડો પડ્યો અને ચાપરાજે શમશેર ચલાવી. કેવી ચલાવી કે ખાંડા તણો ખડીએ પોહવ પારી સોકીઓ, કર દીધા કલબે આડા એભલ રાઉત. એ રાજા, તે તો યુદ્ધ ક્ષેત્ર રૂપી જમણમાં ખાંડાના ઝાટકા પીરસવા માંડ્યા. એટલું બધું પીરસણું કર્યું કે હે એભલના પુત્ર, મુસલમાન જોધાઓ રૂપી જમવા બેઠેલા મહેમાનોએ હાવ હાવ કરી આડા હાથ દીધા, અર્થાત તેઓ તારા સુરાતનથી ત્રાસી ગયા. સરગોડી સાબળ તણાને માથે મેં થયા, ચાપો ચાએ ના ઓળા એભલ રાઉત. ચાપરાજના માથા ઉપર તો તીર ગોળી અને ભાલાઓનો વરસાદ વરસતો હતો. તે છતાં એ એભલવાળાનો દીકરો કોઈ ઓથ લઈને એ વરસાદમાંથી ઉગરવા માગતો નથી, અર્થાત નાસતો નથી. તું તાળા આ વધ તણીને ચકવત ચૂક્યો ના, સિયોએ તળાપ સદા અથર્યો ચૂકે એ ભાવુત. હે એભલવાળાના પુત્ર,
સિંહ જેવો નિશાનબાજ પણ જરાક ઉતાવળો થઈને કદી કદી પોતાની તરાપમાં શિકારને ચૂકી જાય છે, પણ તું તારા આયુધોનો એકેય ઘા ન ચૂક્યો. એ ઊભા થયેલા ધડને જાણે કે છાતીએ નવી આંખો નીકળી. તલવાર વીંચતું ધડ શત્રુઓનું ખડું કરતું કરતું ફોજને મોઢા આગળ નસાડતું ઠેઠ લાઠી સુધી હાંકી ગયું. ત્યાં જઈને એ થાકેલું ધડ ઢળી પડ્યું. જુવાન ચાપરાજ પોતાની વાટ જોનારીની પાસે સુરાપુરીમાં સીધાવ્યો. જોગડા ઢોલીનો છગો જેતપુરના એ કોઠા પાસે છે ને ચાપરાજની ખાંભી લાઠીને ટીંબે હજુ ઊભી છે. ચાપરાજ તો ખપી ગયો, પણ પાતશાહના હૈયામાં કેવો ફડકો બેસી ગયો કે પત સાહેબ પત ગરિયા નહીં, પોહપ પાછા જાય, ચાપો છાબા માય, ઉઠે એભલ રાઉત. પાતશાહ પાસે પ્રભાતે માલણ ફૂલછાબ લઈને ફૂલો દેવા ગઈ. પાતશાહે પૂછ્યું કે શેના ફૂલો છે? માલણ કહે કે ચંપો. અર ચંપો કરતો પાતશાહ ચમકે છે. ચંપો ફૂલનું નામ સાંભળતા પણ એને લાગે છે કે ક્યાંક ચાપો છાબડીમાંથી ઉઠશે. માલણ પુષ્પોની છાબડી લઈ પાછી ચાલી જાય છે. ના બાપ એભલવાળા, એમ હું ઘોડો લેવાનો નથી. એ તો ચાપરાજ વાળો પંડે ભર દાયરા વચ્ચે આવીને દાન કરે તો જ મારે ઘોડો ખપે, નહીં તો હું અહીં મારો દેહ પાડીશ. હું મુવાના દાન લઉં કાંઈ? એભલવાળાની આંખમાં પાણી આવ્યા. હસીને બોલ્યો, ગઢવા ગાંડો થામા, ચાપરાજ તે હવે ક્યાંથી આવે? મરેલા માણસોને હાથે ક્યાંય દાન થયેલા જાણ્યા છે? અને ચાપરાજ કહીને ગયો છે કે ઘોડો ગઢવીને દઈ દેજો. ચારણ એકનો બે થયો નહીં. એ તો લાંઘણ ઉપર લાંઘણ ખેંચવા લાગ્યો. ચાપરાજ વાળાને શમશાનમાં બાળેલા ત્યાં જઈને બેઠો અને બિરદાવવા લાગ્યો. આખરે ચાપરાજ વાળાનું પ્રેત દેખાયું. ચારણને વચન દીધું કે જા ગઢવા, સવારે દાયરો ભરીને ઘોડો તૈયાર રાખજે, હું આવીશ. ચારણે જઈને દરબારને વાત કરી. દરબાર હસ્યા. સમજી લીધું કે ચારણ ભાઈથી પેટમાં ભૂખ સહેવાતી નથી, એટલે આ જુગતી કરી છે. આવી રીતે દાયરો ભરાશે. આપણે જ ચાપરાજવાળાને નામે દાન કરી દેશું. ચારણ ફોસલાઈ જશે. આપણે ચારણ હત્યામાંથી ઉગરશું. ચારણને વાળું કરાવ્યું. બીજે દિવસે સવારે દાયરો જામ્યો. ઘોડાને સજ્જ કરી લાવવામાં આવ્યો. ચારણ વાટ જોઈને ઊભો. આખો દાયરો હાંસી કરવા લાગ્યો. સૌને થયું કે આ ભાઈ થોડોક દોડ કરીને હમણાં ઘોડો લઈ લેશે. ત્યાં તો ઉગમની દિશા તરફ બધાની નજર ફાટી રહી. સૂરજના કિરણોની અંદરથી તેજ પુરુષ ચાલ્યો આવે છે. આવીને ઘોડાની લગામ ચાલી અને ચારણના હાથમાં લગામ મૂકી વણ બોલ્યો પાછો એ પુરુષ સૂર્યલોકને માર્ગે સીધાવી ગયો. ખમા ખમા તુને બાપ, એવી જય બોલાવીને ચારણ ઘોડે ચડ્યો. આખો દાયરો થંભી ગયો અને ચારણે દુહો કહ્યો કે કમળવીણ ભારત કિયો અને દેહવીણ દીધા દાન, વાળા એ વિધાન ચાપા કેને ચડાવીએ, કે માથા વિના યુદ્ધ કર્યું અને દેહ વિના દાન દીધા. એવા બે દુર્લભ બિરદ અમે બીજા કોને ચડાવીએ? ચાપરાજ વાળા, એ તો એકલા તને જ ચડાવાય. મારવાડનો એક બારોટ ચાલતો ચાલતો જેતપુર આવી પહોંચ્યો. એભલવાળા પાસે જઈને એણે સવાલ કર્યો, રજપૂત, હું માગું તે દેશો? તમે તો દાનેશ્વરી ચાપરાજના પિતા છો. એભલવાળો બોલ્યો, ભલે બારોટ, પણ જોઈ વિચારીને માગજો હા. બારોટ કહે, બાપા તમને પોતાને જ માગું છું. એભલવાળાને અચંબો લાગ્યો. એ બોલ્યા, બારોટ, હું બુઢો છું, મને લઈને શું કરવાનો હતો? મારી ચાકરી તારાથી સી રીતે થશે? તે આ કઈ રીતની માગણી કરી? બારોટે તો પોતાની માગણી બદલી નહીં. એટલે એ વૃદ્ધ દરબાર પોતાનું રાજપાટ ચાપરાજથી નાનેરા દીકરાને ભણાવીને બારોટની સાથે ચાલી નીકળ્યા. રસ્તે જતા દરબારે પૂછ્યું, હે બારોટ, સાચે સાચું કહેજો, આવી વિચિત્ર માંગણી શા માટે કરી? બારોટે હસીને કહ્યું, બાપ, મારવાડમાં તેડી જઈને મારે તમને પરણાવવા છે. એભલવાળા હસી પડ્યા ને બોલ્યા, અરે ગાંડા, આ તું શું કહે છે? આટલી ઉંમરે મને મારવાડમાં લઈ જઈને પરણાવવાનું કાંઈ કારણ? બારોટ કહે, કારણ તો એ જ કે મારે મારવાડમાં ચાપરાજવાળા જેવો વીરનર જન્માવવો છે દરબાર. એભલવાળાએ બારોટનો હાથ ઝાલીને પૂછ્યું, પણ બારોટ, તારી મારવાડમાં ચાપરાજની માં મિણલ દેવી જેવી કોઈ જડશે કે? ચાપરાજ કોને પેટે અવતરશે? કેવી માં? સાંભળ, ત્યારે જે વખતે ચાપરાજ માત્ર 6 મહિનાનું બાળક હતો તે વખતે હું એક દિવસ રણવાસમાં જઈ ચડેલો. પારણામાં ચાપરાજ સૂતો સૂતો રમે છે. એની માની સાથે વાત કરતાં કરતાં મારાથી જરાક અડપલું થઈ ગયું. ચાપરાજની માં બોલ્યા, હા હા, ચાપરાજ દેખે છે હા. હું હસીને બોલ્યો,
જ્યારે ગાંડી ચાપરા 6 મહિનાનું બાળક શું સમજે? બારોટ, હું આટલું કહું છું ત્યાં તો ચાપરાજ પડખું ફેરવીને બીજી બાજુ જોઈ ગયો. હું તો રણવાસમાંથી બહાર ચાલ્યો આવ્યો, પણ પાછળથી એ શરમને લીધે ચાપરાજની માએ અફીણ પીને આપઘાત કર્યો. બોલો બારોટ, આવી સતી મારવાડમાં મળશે? નિરાશ થઈને બારોટે કહ્યું, ના. બસ ત્યારે હાલો પાછા જેતપુર. ચાપો પોઢો પારણે એભલ અળવ્ય કરે, મુઈ મિનલ દે સોલંકણ સામે પગે.